ફરીથી એક નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। તો આજે ઘણા દિવસે ફરીથી આજે ખેતરમાં જોવા જઈએ છીએ અમે। ખેતરમાં લેબડા કાપવા આપે છે, તો કઈ કઈ જગ્યાએ લેબડા આપે છે આપણને ખબર નથી, તો જોઈ રહ્યો। સરસ મજાનું વાતાવરણ, વેર્યું અમારું, પાછળ તમારું ઘર, સોફાની જેરીઓ, લેબડા જોવા જઈએ છીએ અમે। વિડીયોની અંદર બને રહેજો, બહુ મજા આવશે। આપણા વિડીયો તો રોજ આવતા નથી, અઠવાડિયે એકાદ વિડીયો બનાવીએ, ટાઈમ મળતો નહીં। जार वाई है, एरंडा आया, રાયણનું ઝાડ, રાયણ અગવાર ભાનો બુવો, કૂવો આવ્યો, એરંડા આયા। શું ભાઈ, શું કેવું તમારું? આજે ચોકણ આવ્યા તમે? તો ખેતરમાં શું લેવા આવ્યો તું? આવું પડે? ખેતર જોવા આવવું પડે આપણું? સરસ। જોયેલા ખેતર આપણા કેટલા હે? 3 ખેતર હે? આપણે તો 2 જ વીઘા હે, બહુ નહીં, એ સાચવી રાખવાનું। વાહ, 2 વીઘા હા, जार વાઈ હતી, 2 વીઘામાં તમને બતાવ્યા તો આગળના વિડીયોમાં, પણ બહુ એવું દમ હતું ને જારમાં, 12 4,000માં આપી દીધી। આજે લેબડા આપ્યા હે, જોઈએ કયા કયા બાજુ લેબડા આપ્યા આપણને બહુ ખ્યાલ નહીં, જોઈશું પછી ખબર પડે। મિત્રો સપોર્ટ કરતા રહેજો। આપણી ચેનલ પર નવા હોવ તો વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બુંદીનું ઝાડ, આ બુંદીના મસ્ત પીળા કલરના એવા ફળ આવે, નાના નાના, હાપજી અહીંથી સરસ। જોયું નહીં? એવું કેવું હતું તોફાની જીયાનું કે સાપ હતું, હોઈ શકે, ખેતર છે એટલે બધું નીકળે। આ ગોગા મહારાજની દેરી એવી નાની એમથી। જો આ બુંદીનું ઝાડ, તો મિત્રો એક કાંડ થઈ ગયો અત્યારે। અઠવાડિયે પહેલાં એક બૂટ મંગાવ્યા હતા બરચાજીને કંપનીના, ડાયરેક્ટ સાઈડ ઉપરથી, તો ડિલિવરીવાળાનો ફોન આવ્યો હતો, એમનું એવું કહેવું હતું, બેનનું સારો રિસ્પોન્સ આવ્યો એમને, કે તમે કોઈ પણ વસ્તુ મંગાવી છે તો સાઈડ ઉપરથી ના મંગાવશો, એપ્લિકેશનમાંથી મંગાવો, જેમ કે એમેઝોન હોય, મીશો હોય। આની અંદર શું નીકળશે ને શું નહીં નીકળે ને તમારે રિટર્ન નહીં થાય, પૈસા પાછા નહીં આવે, 1200 રૂપિયા મફત નથી આવતા। તો આપણે રિટર્ન કરી દીધા બેનના કહેવા પ્રમાણે, તો વસ્તુ પાછી મોકલી આપો। હવે જોઈશું આપણે નેક્સ્ટ ટાઈમ એમેઝોન કે મીશો એપથી આપણે મંગાવીશું, જેથી કરીને કોઈ વસ્તુ ફ્રોડ નીકળે તો આપણે એને રિટર્ન કરી શકીએ। તો વાંધો નહીં, આપણે રિટર્ન કરી દીધું છે, હવે નવા લાવીશું। તો તમને એક વસ્તુ બતાવું કે અત્યારે પાણી ચાલુ જ છે, પાણી તમે જોઈ શકો છો, આમાંથી નહીં, પેલા બોરમાંથી પાણી આવે છે। આ ખેતરમાં થઈને એરંડા પાવાનું ચાલુ છે અત્યારે। કયા ખેતરમાં જાય એવું તો અહીંથી ક્યાંક આપણને દેખાતું નથી। આ બોરનું પાણી અત્યારે પાવર સ્ટાપ નથી, અત્યારે પાવર ચાલુ છે। ચાલો ભાઈ આ બાજુ હેડ, હવે બસ હેડ, હવે પેલા તાર ચંપલ લેવું પલળ હે તો બધું હોય। સરસ મજાનો આજે એક વ્લોગ બનાવવાનું છે। આ છે અમારા મોટા બાપાનું ખેતર, કે પહેલાં ભાગવા આવતા હતા પણ હવે નહીં, એટલે મોટા ભાઈનું ગાયો, હે ગોવાલણ તારી ગાયો,
ગાયો ચરાવવા આવી ગયા ગોવાલણ. શું હ સારું હે ને? બસ તાણ આ તો રજા હે, રવિવારની મજા. ઓ જાય ને કડી ત્યાં સામે આપણા ઉપર ખેતર છે, તમે જોયેલા હે. આપણે જોઈશું ત્યાં એક નાનો એવો ટાર આવશે, ત્રિશુરીયો ટાર. સાઈડ કાપી અમારી ભાઈએ તોફાની જ્યાં સાઈડ કાપી લ્યો કે સાઈડ સાઈડ ઓ તમારી સાઈડ. બેઠા ચીજ બોલો લ્યો. તો આવી ગયું છે આપણું ખેતર. ચલો ભાઈ ચલો. ફાઇનલી આપણા ખેતર આવી ગયા છે. આપણા ખેતર તો હવે તમને બતાવું લેબડા કઈ જગ્યા ક્યાં કાપે છે તો જોઈ લઈએ. અરે એક લેબડો જે હિયારો કાપ્યો છે, તો કે આપણા સીધામાં આવતો છે તો આપણો છે, હિયારો છે તો હિયારો. સરસ જળમૂળમાં કાપી નાખ્યા લેબડા. નાના લીધે આજે આપણા સીટાના પાડે બહુ સવારનો તડકો ખેતરમાં આવતો નહોતો એટલે બરાબર ઉગતું નહોતું, પાક જેવા આવતા હતા એ જોઈ શકો તમે. તો જોઈ શકો છો પેલી લેબુડી આપણી જ્યાંથી આપણે લેબુ વેણીએ છીએ, આ ખેતરના લેબડા. છેલ્લા આ લાકડીઓ કામમાં આવશે, જ્યાં ન્યાના બા લેવા આવશે. ટૂંકા થઈ જાય એટલે કાપી કાપી લઈ જશે. લ્યો ભાઈ ચંદનની લકડી મળી આ ભાઈને, વિચાર કરો લ્યો. કારણ કે ચંદન કે લાલ હોય ને કે ચંદનની લાકડી. એ ચંદન ચોય જોવા ના મળે આપણે, ચંદનની લાકડી કેવી વિચાર કરો. ફાઇનલી 4-5 જેવા કપાઈ ગયા લેબડા. એક આ પેલો 3 શું છે? ગાયનો પોદરો. તારી પોદરા ગાય ચરવા આવી હોય. વેચા તાલ દીધા છે પપ્પાએ, શું ભાવે હાલે છે એ તો આપણને કોઈ ખબર નહીં, અને આપણે પૂછતાય નહીં, એવું પૂછવાનું નહીં. ને યોગ્ય લાગ્યું છે પ્રમાણે કર્યું છે. પેલા ઉપરના ખેતરના એરંડા આપણા મોટા બાપાના હ. જોઈએ લેબુ તમારા લેબુ કેવા આયા. લેબુડી ના લીલા પીળા પોન, લેબુ રે લબરસ. આપણને ગીત ગાતા આવડતું નહીં ભાઈ હો. લબડા કે ઉગે છે ને લબડા. તમને મિત્રો લેબુ દેખાય કહેજો. હા લેબુ આવ્યું, લેંબુ 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 રે. કે લેબુ યુબી બજારે જાય, લેબુ લે લો લે તું જાય. જાય જાય આ લેબડીનો બહુ જૂનો ઇતિહાસ છે ભાઈ હો. તમને નહીં ખબર કદાચ. આ લેબડી ઘણા વર્ષો પહેલાં વાવી હતી, 20-25 વર્ષ જેવું થયું છે. પાણી નહોતું આવતું તો પપ્પાએ આખી કાઢી નાખી હતી. તો પણ એને ઉગવું છે ફરીથી, એને એ જ ફરીથી જન્મ લેવો છે. એટલે આ લેબડી ફરીથી વગર પોણીએ એમની થઈ. જોકે પહેલાં તો લેબુ સમુદાય નહોતા આવતા, પછી ફરીથી લેબુડી ફૂટી એમની, અને પછી લેબુ ચાલુ કર્યા. અને કોઈ પાણી પાવાવાળું હતું નહીં, ઓનલી ફોર ચોમાસાની અંદર જે પાણી મળે એનાથી વિકાસ થાય છે. બાકી જોકે અમારા ખેતરમાં જ પાણી નહીં આવતું તો એને ચોઈ મળવાનું, બોરના ઠેકાણો નહીં.
ખેતરમાં ના આવે પાણી. ચમ ના આવે? ના આવે ઉપરથી ભગવાન હજુ તો ચોમાવું નહીં. ચોમાવું અત્યારે તો શિયાળો ચાલે ને તારી ખેતરમાં ઝાડ વાવી હતી, ઝાડ વટાઈ ગઈ હે, પલાવે કાઢી નાખે તો લગભગ જોઈ લો, તમે જોઈ શકો હો કશું ખેતરમાં વર્યું નહીં, બધા લેબડીઓ. આ જ છે આપણું ભગવાન શિવજીનું ઝાડ બેલીપત્ર. તમે જોઈ શકો છો એના ફળ કેવડા મોટા ફળ આવ્યા. હા, શિવજી ભગવાન આપણે બીલી નહીં ચડાવતા શ્રાવણ મહિનામાં? હા, એ રીએ એના ફળ આવે ને, 2 વાયેલા પપ્પાએ. આપણે દર સાલ શ્રાવણ મહિનામાં પપ્પા અહીંયાથી બીલી લાવે. એ કાજી ઝાડ તમે જોઈ શકો છો, મસ્ત બીલીનું ઝાડ. એના ફળ પણ કેવા સરસ આવ્યા. તોફાની ગયા ને ફાઇનલી ઈચ્છા હતી ખેતરમાં જવું તો આજે આવી ગયા છીએ. રવિવાર છે, જમી બમી નીકળ્યા અને વાગ્યા છે અંદાજે 1:45 થઈ ગઈ. ઘરે જઈને પછી સુઈ જવાનું. તો અમારા મોટા ભાઈનું ખેતર છે અહીંયા, એમના પણ ખેતરમાં પાણી ભર્યું છે અને પાણી જાય છે એરંડામાં. એમને પપાગું હાલી દીધું છે તો અત્યારે પાણી ચાલુ છે. વાજીઓ આ પણ લીમડા લગભગ આપી દીધા છે, હવે જોઈશું. બરાબર, હજુ પાડ્યા નહીં, પાડશે. પેલા બધા લીમડા સામે જે રહે એ પણ આપી દીધા છે, એ જોવાના રહે. આ પણ હવે ખબર નથી આપે કે નહીં આપે. વિજાભાઈ વાળા એ પણ આપે છે કંઈક 6,500 આ લીમડો પણ આપવાનો છે, તો આ પણ આપી દીધો છે. અમારી કુંડીઓ તમને બતાવું. અમારું પાણી પેલી બાજુથી આવે, પાછળ બોર હપાય, બોર બંધ થઈ ગયો હે એટલે પાણી આવતું નહીં. આ કુંડીઓ અમારી, આ અમારું ખેતર, આ મોટા બાપાનું ખેતર. આગળ પેલું લેબડા કાપે ત્યાં એક કુંડી હે, કુંડીઓ હતી જાતે બનાવેલી બધી સિમેન્ટની. આ મેઠો લેબડો તો એ જોઈ શકો ખેતરમાં જે આપણે દાળ શાક વઘારમાં જે લઈએ છીએ મીઠો લીમડો, અહીં પણ ઉપયોગ થઈ શકે. મેં ગરીબી વારી લેડો બાબા હેડજો. નહીં લગાવ, મૂકી દે હેડ. એરંડા હું કઈ જેટલું ના લાવું ગચ્છો, પાણી વગર શું થાય ભાઈ. આ ખેતરની અંદર બહુ મોજ કરી હો ભાઈ. આ બંને ખેતરની અંદર છે ને, મારા બા જીવતા ત્યારે, જીવી બા, ખેતરમાં રીંગણની ખેતી અને તરબૂચ બહુ આવતા અને અમે બહુ રહેતા. આજથી લગભગ ગણો ને 2025 છે એટલે 20 વર્ષની વાત કરું હું. 20 વર્ષ સારું આપણને યાદ છે એવું. અહીં રહેવાનું, ખાવાનું. અને મારા ફાધર રીંગણ વીણ્યા પછી તે આજુબાજુના ગામડામાં વેચવા જતા, 460 લઈને જતા, માર્કેટમાં ભરાવતા. હજુ આપણને એવું ખાસ યાદ છે. એ તુવેર ટોઠાનો પ્રોગ્રામ નહીં થયો. આજે લેબડા કાપવાવાળા ખરા ને, એમને ચા બનાવી હોય. જો મિત્રો, ખેતરમાં કોઈ પણ જાતનું કામ ચાલતું હોય, પાણ જ ચાલતું હોય, કોઈ મજૂરી આવી હોય, કંઈ વાટવા આવ્યા હોય, ઘઉં લીધા હોય, ગમે તેવું કોઈ હોય ને, તો આવા 3 ટીખારા મૂકીને ચા બનાવવાનું હોય અહીંયા. અને આના ઉપર જે ચા બને ને, એની રંગત જ કોઈક અલગ હોય. પછી કહે ને કે મને ચા વિના નો ફાવે રે. પછી આ દેશી ચૂલો કહેવાય કે લેવાય નહીં જવાનું, લાકડો મળી રહે ને બધું મળી જાય.
તો કિલો પહેલી વાર દેખ્યો મેં. આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો સપોર્ટ કરવા ખાસ નમ્ર વિનંતી. તારે કંઈ કહેવું ભાઈ મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું? હા ભાઈ કેવું મત ચમ નહીં કરતા એટલે નહીં કેવું? કહી દે એકવાર કહી દે. બધા ખાલી કોમેન્ટ કરો. તે કોમેન્ટ તો કરવી જ પડે ને. મિત્રો તમે કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, બરાબર. ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વધુમાં વધુ ફોરવર્ડિંગ શેર કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, લાઈવ કંઈક નવો વિડીયો બનાવીને, બરાબર. તો મળીએ, ચલો, જય માતાજી. Goodbye.